કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન કસોટી 2024-25 ધોરણ 8 અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, પેપરનું સચોટ સોલ્યુશન મળશે. ચલો આપણે પહેલો પ્રશ્ન એ છે, એમાં છે પેરેગ્રાફ વાંચીને આપણે આન્સર આપવાના છે. જે પ્રશ્ન 6 માર્ક્સનો છે. એમાં તમે જોઈ શકો છો અહીંયા પહેલો, બીજો અને ત્રીજો આન્સર આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂછ કરી જોઈ લેવું. એના પછી છે અહીંયા વિકલ્પો આપેલા છે. એમાં છે ચોથા વિકલ્પમાં આવશે જવાબ સી, પાંચમામાં આવશે ડી અને છઠ્ઠામાં આવશે સી. વિદ્યાર્થી મિત્રો, આપણને પેરેગ્રાફમાંથી જ જવાબ આપવાના છે. એના પછી છે બી, સાચા અને ખોટા લખવાના છે, ટ્રુ અને ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં ટ્રુ આવશે, બીજામાં ફેલ્સ આવશે, ત્રીજામાં ટ્રુ આવશે અને ચોથામાં પણ ટ્રુ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં પણ પેરેગ્રાફ વાંચવાનો છે અને તેના જવાબો આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, શાંતિથી પેરેગ્રાફ વાંચી અને જવાબ આપવાના છે. આ પણ પ્રશ્ન 6 માર્ક્સનો છે. તમે વિડીયો પૂછ કરીને જોઈ લેવું. આમાં બી 3 પ્રશ્ન અને 3 વિકલ્પો આપેલા છે. એમાં ચોથામાં આવશે એ, પાંચમામાં આવશે એ અને છઠ્ઠામાં આવશે સી. હવે બીજા પ્રશ્નનો છે બી. એમાં વિદ્યાર્થી મિત્રો સાચા અને ખોટા લખવાના છે. પહેલા અને બીજામાં આવશે ટ્રુ, ત્રીજામાં આવશે ફોલ્સ અને ચોથામાં આવશે ટ્રુ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન 3, જેમાં છે અંડરલાઈન કરેલી લાઈન છે એનાથી આન્સર બનાવીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પહેલામાં ગાંધીજી અને બીજી ઓક્ટોબર અને પોરબંદર ઉપર અંડરલાઈન કરેલી છે. આના પરથી આપણે વાક્યો બનાવવાના છે. અને બીજામાં છે અંડરલાઈન કરેલી છે, જેના પરથી આપણે વાક્યો બનાવવાના છે. આ વાક્યો બનાવીને મૂકી દીધા છે સમજૂતી માટે. તમારે વિડીયો પૂછ કરીને જોઈ લેવું. અને પ્રશ્ન 3 નું બી છે કે સાચો આન્સર લખવાનો છે. એ, બી અને સી અને ડી છે. અહીંયા ચોરસનું ખાનું છે, એમાં આપણે સાચો આન્સર લખવાનો છે. જેમાં આપણે પહેલામાં આવશે એ, બીજામાં આવશે એ, ત્રીજામાં આવશે ડી અને ચોથામાં આવશે બી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. વિડીયોને પૂછ કરી અને વિડીયો જોઈ લેવો સાચા જવાબો. હવે આપણે જોઈશું પ્રશ્ન 4 એ. આમાં છે કરેક્ટ ઓપ્શન આપણે જોઈને લખવાનો છે. અહીંયા પ્રશ્ન આપેલા છે અને 3 ઓપ્શન આપેલા છે, એમાંથી એક આપણે લખવાનો છે. સાચો જવાબ હોય એ લખવાનો છે. તો અહીંયા પહેલામાં જવાબ આવશે બી. બીજામાં આવશે બી અને ત્રીજામાં આવશે સી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક જરૂરથી કરો. પછી છે પ્રશ્ન 4 નો બી, જેમાં કાઉન્સમાં આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલાનો, બીજા, ત્રીજા, ચોથાનો આપણે જવાબો આપી દીધા છે. તમે જોઈ લો.
પછી હવે છે પ્રશ્ન 4નો સી, જેમાં છે એક્ઝામ્પલ પ્રમાણે આપણે છે ને વાક્યો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરીને જોઈ લેવું. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ.